જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, આપણે ઘણા સમયથી જો કે વિડીયો ઉતારવાનો ટાઈમ તો નથી જ આપણને, પણ છતાંય કીધું આજ આપણે 5-10 મિનિટનો ટાઈમ કાઢી નાખવી. જો કે ઘણા બધા આપણને ફોન આવે છે, પણ એવી અમુક મેટર હોય તો એ આપણાથી થાય એમ હોય તો આપણે મૂકવી, બાકી આપણે મૂકતા નથી. ખોટી રીતે ફાકા ફોજદારી આપણે કરતા નથી યુટ્યુબની અંદર, બરાબર. હવે મિત્રો, આ વિડીયોના માધ્યમથી વાત આપણે એ કરવાની છે કે જે મહુવા તાલુકાનો જે ભેંસુનો દલાલ, મહુવા તાલુકાના ગામનો એક ભેંસુનો દલાલ, એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે. એટલે તમે એમ ન સમજતા કે આનો વિરોધમાં વિડીયો મૂક્યો, પણ તથ્ય શું છે, સત્ય શું છે એ જાણી જોઈ અને પછી બધું કરવું જોઈએ, બરાબર. જોકે એ ભાઈ તો અત્યારે થોડુંક યુટ્યુબની અંદર થોડાક વ્યુઅર્સ વધી ગયા, એટલે બધાએ થોડું ઘણું જોવા મળ્યા, એટલે એ ભાઈને એમ કહું મોટો જબર કાર્યકર્તા બની ગયો. પણ ભાઈ એમ નામ નથી કાર્યકર્તા બનાતું. આમાં પગના તળિયા ગહાઈ જાય છે, અને આમાં કેટલું ગહાવવું પડે. એમ હીરા કેમ આમ હીરો ગહાવવું પડે, ત્યારે એ કેટલી જગ્યાએ હીરો ફરે પછી હીરો બને છે. એમ નામ હીરો બનાતું નથી, બરાબર. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરવાથી કોઈ વસ્તુ કાંઈ હીરો નથી બની જવાતું, કોઈ સામાજિક કાર્યકર બની જવાતું નથી, બરાબર. એટલે હવે જે આપણે જે આ ભેંસુના દલાલની આપણે વાત કરવી આગળ. હવે તો ભેંસુના દલાલને કોઈકે બેને કોઈકને કાંઈ પ્રોબ્લેમ હશે ઘરનો, અને એ બેને ફોન કર્યો આ દલાલને. કોને? ભેંસુના દલાલને ફોન કર્યો, અને કોઈક એ બેનને સમાધાન થયું નથી, અને એ બેનને તેડવા આવ્યા નથી, બરાબર. એ બાબતની સમાધાન બાબતની મેટર હતી, એ સોલ્યુશન કોઈ જાતનું થયું નથી એ બેનનું, બરાબર. એ સોલ્યુશન કોઈ જાતનું થયું નથી ને એ આ જે ભેંસના દલાલે એની ચેનલમાં ચડાવી દેવામાં આવ્યું, અને એમ કહેવામાં આવ્યું કે સમાધાન થઈ ગયું છે, અને આ બેનને સુખદ સમાધાન થઈ ગયું, અને તેડી ગયા છે. હવે એ બેન રીસામણે હોય કે પછી એના ઘરનો જે કાંઈ પ્રોબ્લેમ હોય, બરાબર. હવે એ બેનનું કોઈ સોલ્યુશન આવ્યું હજી સુધી નથી, અને આ બેને મદદ માટે ફોન કર્યો હતો, અને સોલ્યુશન કાંઈ થયું ને સિસોડો ચડાવી દીધો એના ચેનલની અંદર. હવે વિડીયો એ ભાઈને થઈ ગયો, અને આ બેન આ દલાલને ફોન કરે છે, ભેંસના દલાલને, કે ભાઈ હજી આ સોલ્યુશન કાંઈ થયું નથી, અને ફોન આ બેન કરે છે તો કાપી નાખે છે, અને આલાવાલા મારે છે, ને વિડીયો ડિલીટ કરવાનું ના પાડે છે. હવે એ બેન અત્યારે હેરાન પરેશાન એટલા હતા એની કોઈ વાત નહીં, બરાબર. હવે એ મનસુખભાઈ રાઠોડ જે સામાજિક કાર્યકર કહેવાય, ત્યાં કણે રામોદ ગયા અને બધી વાતચીત કરી કે જે મહુવા તાલુકાનો જે ગામનો જે ભેંસુનો દલાલ છે એને પાસે મેં ફોન કર્યો, અને આવી રીતે અમારે ઘરની મેટર હતી, એ કાંઈ સોલ્યુશન થયું નથી, હજી કોઈ તેડવા આવ્યા નથી, અને ઉપર લખી નાખ્યું કે સુખદ સમાધાન થઈ ગયું અને બેનને તેડી ગયા છે. ઘરની બેનની કે જે કાંઈ મેટર હશે, અને એના અનુસંધાને જે આ ભેંસુના દલાલને ફોન કરેલો, અને એ આ ભેંસુના દલાલે વિડીયો ચડાવી દીધો, અને સોલ્યુશન કાંઈ આવ્યું નહીં, ને ઉપર સમાધાન લખી નાખ્યું, અને સમાધાન કાંઈ થયું નથી. અને પાછળ હું રેકોર્ડિંગ કંઈ મૂકું છું, તમે સાંભળો. તમને એમ થતું છે કે આ વિરોધમાં વિડીયો મૂક્યો, પણ વિરોધમાં નથી, બરાબર. એ બેન અત્યારે મનસુખભાઈ રાઠોડના ઘરે બેઠા અને બધી વાતચીત કરી કે આવી રીતે આ ભાઈએ મારી માથે કર્યું. હવે મનસુખભાઈ પછી ફોન કર્યો આ ભેંસુના દલાલને, બરાબર. તો આલાબાલા મારે છે એ કે મારી ભૂલ થઈ ગઈ ને, આમ થયું ને તેમ થયું, બરાબર. અને મનસુખભાઈને પાસે એમ કહી કે આ તમે રેકોર્ડિંગ મારું ચડાવવાના છો. એટલે મનસુખભાઈ કીધું આ પુરાવા માટે આપણે જરૂર પડશે તો ચડાવશું વતન, તો કે મારો નંબર એ મૂકજો. એટલે આ ભાઈને હજી ફેમસ જ થવું છે, સમજ્યા. હજી આ ભાઈને જાહેરાત જેટલી બને એટલી ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, મનસુખભાઈની ચેનલમાં ચડે તો એ કે મારો નંબર નાખજો, એટલે એના કોઈ ફોન કરે એટલે આવી રીતે સિસોડા ચડાવી દેવાના. એટલે ભાઈ એમ ફાકા ફોજદારીથી કાંઈ સિસોડા ન હાલે, આમાં બધે જવું પડે, દોડવું પડે, બધું કરવું પડે. ઓલા બેન ન્યા ઠેઠ આવ્યા મનસુખભાઈને કરીએ, મનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો હોય છે, ફોન બોન નહીં ઉભડ્યો, અત્યારે એ બેન ન્યા બેઠા છે, બરાબર. એટલે આવી રીતે ફાકા ફોજદારી ઘરમાં તું અને જે કરતો એ કર. ખોટી રીતે કોઈ બેન દીકરીને ઇજ્જતમાં ઓલો સવાલ હોય, અને કોઈની બેન દીકરીને જે સમાજની અંદર એના ભાઈઓ, એના મા બાપ, પરિવારનું ખોટું ઓલું થાય એવું ન કરાય. ઘણા બધા બેનું દીકરીઓના એવા વિડીયા એને ચડાવેલા છે, બરાબર. એટલે અમથા કાંઈ મેરામણભાઈ આહિર કાંઈ એના રોજે રોજ કાંઈ વિડીયા ચડાવતા નથી, કારણ કે આના વિડીયોમાં એમાં દમ ન હોય, બરાબર. અને ક્યાંક ને ક્યાંક બેન દીકરી માથે
કે કોઈ પણ વિડીયો એવી રીતે સડાવી જ દેવો, બરોબર. આપણે લાંબુ નથી કરતા વિડીયોમાં. પાછળ આ રેકોર્ડિંગ હું મૂકું છું એ બેનનું છે અને મનસુખભાઈનું છે. અને મનસુખભાઈ રાઠોડે આ સાગરા રે ભેંસુના દલાલ રે વાત કરી, બરોબર. સાંભળો અને વધુમાં વધુ શેર કરો, બરોબર. જય ભીમ, જય સંવિધાન. તો સાંભળો પાછળ. હા ક્યાં હે ક્યાં છો? કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. બોલો બોલો મનસુખભાઈ. હું મજામાં. બસ મજામાં મજામાં. હા, હવે ઓલો ઓડિયો તે કઈક ઓલા સમાધાનનો ઓલા આયરના બેનનો ચડાવી દીધો, એના બિચારાનું સમાધાન થયું નથી ને મિલાપ લખી નાખ્યું. અહીંયા મારા ઘરે આવ્યા છે. એમાં એમ છે એ ભાઈ 2 દિવસમાં કે તેડવા જવાના હતા. ઈ પણ પેલા કાકા એનું સમાધાન થયા પેલા વગર સમાધાન લખી નખાય. અટાણે એને સમાજમાં બિચારા કીધું ચડી ગયા છે અને પાછો તું એને ધમકાવે. કોને? એને એ કે મારો ફોન કાપી નાખે. અહીં મારા ઘરે બેઠા. અરે નારે ફોન છે કાપ ઉપાડું છું. હવારે ઉપાડ્યો તમે. તમે તે કીધું કે ડિલેટ નો થાય, જે થઈ ગયું બરાબર થઈ ગયું છે. એને સમાધાન નથી થયું, તે સમાધાન લખી નાખ્યું. એટલે કયા બેન ની વાત કરો તમે? આ ઓલા આયર બેન, આપણે શું નામ છે આ સ્વીટી બેન વાળું, આયર વાળું. સ્વીટી બેન નું સમાધાન હું તમને કહું છું. 2 દિવસ પહેલા એ ભાઈ વાત થઈ ને મારે. ઓય આખી વાત પણ સમાધાન થયું નથી ને સમાધાન લખી નખાય. પણ હવે સમાધાન એને કીધું કે હું તેડી આવી તો બરોબર. હવે તેડી આવ્યા પછી એનો ઓડિયો આવ્યો તારી પાસે, તેડી ગયા એ મારી વાત સાંભળો. એ જવાના હતા કે નહીં? જવાના હતા, હતી, હુતી, ઈ બધું છોડી દે. આ તે સમાધાન લખી નાખ્યું. અત્યારે એને સમાજમાં કીધું કે તમારી છોકરીને તેડી ગયા છે, તો એને અત્યારે કઈક નું હતું, એ સમાધાન ય નો થયું ને કઈક ને હેરાન થયા. મેં પ્રયત્ન એ કરેલો છે મનસુખભાઈ કે એનો એક સમાધાન મુદ્દાનો પ્રયત્ન કરેલો છે. સમાધાન થયું ન હોય લખવું હું કામ જોઈએ એમ કહું. પણ એ એટલી મારી ભૂલ થઈ ગઈ કે ભાઈ મેં સમાધાન લખ્યું એમ, બરોબર. અત્યારે હવે સાંભળી લે. હવે અત્યારે એને પરિવારમાં બધે થઈ ગયું, છોકરીને તેડી ગયા. હવે છોકરીને તેડી ગયા છે, અત્યારે રામોદ આવ્યા. એ એમ કે છે કે 2 દિવસમાં હું લઈ જાઉં છું, બરોબર. લઈ જાવ શું? ઈ લઈ જાવ શું? લઈ ગયા છે તે સમાધાન તેડી ગયા, મિલાપ થઈ ગયો એવું તે બેનર માં. બેન ની અરે હવારમાં જ મારે વાત થઈ, અડધી કલાક વાત કરી મેં તમને રેકોર્ડિંગ નથી. ખાલી યુટ્યુબ માં જેટલું સત્ય હોય એટલું હલાવાય. એનું કારણ છે કે બીજા માણસો હેરાન થાય. જેટલું બોલવાનું સત્ય બોલવું, જેટલું બોલવું એટલું ખરેખર કરે. ખાલી ઓડિયો માં ને વિડીયો માં ન હલાય, બરોબર. હા, ફોન તો હવે તું તારા નંબર નાખે એટલે તારામાં હજાર ફોન બધા કરતા હોય તો ફોન કરતા હોય એનો મતલબ એવું ન હોય કે આપણે સમાધાન ઠોકી નાખવાનું, ફલાણા ભાઈ નું પતી ગયું. પણ એમાં એમ છે કે મને કીધું કે નહીં, એટલે મારે કે હું 2 દિવસમાં તેડી આવીશ. હવે આટાણે તને મેં કીધું કે કાલે 50,000 મળી જાય એટલે તને મળી ગયા ગણાય. પણ મારી વાત સાંભળો. એ મને કીધું ને એટલે મેં સડાયું એમાં, તમને કહું મનસુખભાઈ. અને એ બેન છે ને સવારે અડધી કલાક મેં વાત કરી બેન હારે. મેં તમે આ રીતના જાઓ ને આ રીતના તમે કામ કરશો એટલે તમારું સમજો નથી. અત્યારે તે જે બેનર માર્યું ને સમાધાન નું માર્યું, બરોબર. હવે એનું સમાધાન તો થયું નથી. એ ઓલા ભાઈ મને કીધું તો કે હું તેડી આવી એટલે મેં બેનર માર્યું. આમાં કેવું હોય ભાઈ, મારી વાત સાંભળ કે જે કઈ વસ્તુ છે ને હવે અત્યારે અહીં રામોદયમાં પૂછતા અહીં આવ્યા છે. હા, એ તો અને તે કીધું ભાઈ મનસુખભાઈ મારા ભાઈ થાય છે ને અમે આમ થાય ને તેમ થાય ને એવું કઈ ગપ્પા મેં ભાઈ મને એટલે મેં કીધું ભાઈ છે એમ કીધેલું છે મેં. આપણે જે હોય છે પણ એમાં શું છે કે ખાલી એમને હબમ દાયબા કરીમાં કઈ કોક નું જોતો છે એટલે શું છે ખોટો આવું ડીંડક નો થાય. કેમ કે આમાં અમારે અત્યારે કાંઈ લેવા દેવા વગર ને અમારે ભેગું ધંધો ચડવાનું. હા, કેમ કે સમાધાન થયું હોય એના રેકોર્ડિંગ હોવા જોઈએ. સમાધાન થયું તેડી ગયા એનું રેકોર્ડિંગ એનું આવવું જોઈએ. હતા ને એ હું મૂકવાનો જ હતો. એ ઓડિયો મૂકત કે ભાઈ મને તેડી જાય, સ્વીટી બેન મને ફોન કરત કે નહીં. તો ઈ વાત અટાણે તે સમાધાન લખીને હવે તું શું ચડાવત? મારી વાત સાંભળો. સ્વીટી બેન સમાધાનમાં તો ડબલ સમાધાન એમ નથી કે તેડી આવ્યા એવું મૂકી દે તેમ ઓડિયો. આટાણે તેડી ગયા એવું તો તે લખી નાખ્યું કાકા હું તેડી આવ્યા એવું મૂકી દઉં. મિલન મેં કરાવ્યું મેં બે બીજાને મેં એકબીજા ભેગા થયા નથી એમ કહું છું. મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં એને બેનું મિલન કરાવ્યું ને એમ મેં લખ્યું. એ હું તમને એમ કહું છું એને કહેવાય કે જેનો ઘર સંસાર હાલન ચાલુ થઈ ગયો એને મિલન કહેવાય. મિલન કોને કહેવાય? વાત આજે પણ એને છે ને ખાલી તારી મારી હારી વાત થઈ ગઈ એટલે મિલન થઈ ગયું. એમ સમાધાન એ ભાઈ કીધું કે હું તેડી આવી, બરોબર. એમાં તો કઈ ભૂલ થશે, એમાં તો કઈ ભૂલ તેડી જાય. એવું તો મેં નથી કીધું કે બેન તમે કઈ નબળું બીજું તો કઈ મેં ગેર વસ્તુ તો કઈ છે નહીં એમાં. એમ વાત નથી પણ અત્યારે સમાધાન થયું ન હોય સમાધાન લખી નાખો તો એનો મિનિંગ હું હાલ સમાધાન થઈ ગયું એટલે ઘરવાળા કોન્ફરન્સમાં લઈ વાત કરવાની. એ 2 દિવસનું કીધું ને હજી તો એનો ફોન આવ્યો નથી. યુટ્યુબ માં બેનર મારવાથી નથી હાલતું, સામે અરજદાર હોય.
વાત સાચી છે. બેનર હવે મારવાથી નથી થતું એમ સમાધાન ન હોય. જો સમાધાનની એનો ફોન પ્રક્રિયા આવશે હોય, ને. એના બધા એવિડન્સ પુરાવા હોય, એને સમાધાન કહેવાય. આ અત્યારે તે ખાલી ઈ બેનર માર્યું તેને રામો તકો થયો. હા હા, એ એટલે બેન આપણે ખબર જ વાત થઈ મારે. વાત પૂછો એ ગમે બેનને. એટલી થાય, વાતુંથી હું લેવા દેવા? વાતું તું 24 કલાક કર્યા મારી કરતે, વાત વાતુંથી સાંભળો. હું ઈ ભાઈ થાય? તેડવા નો આવ્યા તો પછી મેં કીધું ભાઈ તમે કેમ નથી ગયા, મેં એને પૂછ્યું તું. પછી હું કીધું તને? ઈ ભાઈ એમ કહે કે ભાઈ કેસ પાછો ખેંચો એમ કે ઈ. હવે તો કેસ પાછો ખેંચ્યા પછી પછી એનો ભરોસો નહીં થાય કેમ કે ઈ ભાઈ એમ કે કેસ પાછો ખેંચો તો હા ભાઈ, હવે એને અટાણી ઈ મારી વાત વાત સાંભળો. કરી દીધું. તે તો એને યુટ્યુબમાં મને કેસ પાછો ખેંચવાનું કીધું ને. હા પણ તો અટાણે તે તો યુટ્યુબમાં લખી મારી વાત નાખ્યું, સાંભળો, સમાધાન થઈ ગયું એમ. મારી વાત સાંભળો. એને એમ કીધું કેસ પાછો ખેંચો. મેં બેન ને વાત કરી કેસ પાછો ખેંચવાનું કહે છે. ઠીક છે, હવે પાછો ખેંચે તારે થતું હોય, તારી કીધે હાલતું હોય તો તમે લાવો, મને વાંધો નથી. પણ આ તો વાત ઈ છે કે આવા સમાધાન ખોટા કોઈના થયા ન હોય અને સમાધાન લખી નાખો, એનાથી સમાધાન સારું લાગે નહીં. ના, જે ના, ઈ કાંઈ કઈ વસ્તુ નથી. તમારી આ સત્ય તમે આ હોય. મને ફોન કર્યો ઓડિયો માટે ફોન સડાવવા માટે ફોન કર્યો કે ખાલી એમ જ ફોન કરેલો? ના, આ તો અત્યારે ઓડિયો તો મૂકશું જ ને. આ બધું અટાણે આવ્યા છે, રામોદ આવ્યા છીએ. તારે વાત કરવી છે ને યાર? નહીં, મારે વાત નથી કરવી. તો હવારે મારે વાત થઈ બેન અરે હા, મારું મૂકવા હાટું ફોન કર્યો કે એમ કહું? અરે અત્યારે તો અમારે તો પુરાવો લેવો પડે ને. અમને થોડી ખબર છે મને તે ચડાવ્યું એ મને ખબર નથી. આ એને મને બતાવ્યું કે મારો વિડીયો એને ચડાવ્યો છે અને સમાધાન લખી નાખ્યું છે. અને હવે સમાધાન લખી નાખ્યા પછી અમારું આ કાંઈ થયું નથી. હા એટલે મેં કીધું ભાઈ નો થયું હોય તો નો, એવું નો મુકાય. તો મને કે આર્યુ બેનર. મેં કીધું મારું હું તો ને મને કાંઈ થોડી વાંધો નહીં. ખબર ઓડિયો મૂકો ને તો મારો નંબર એ મૂકજો ઓડિયામાં તમ તારે. એ ભાઈ ઓડિયો ચડાવો તો મારો નંબર એ મૂકજો તમ તારે. તું ખાલી જાહેરાત આટું કરતો લાગે. એવું નહીં, નંબર મૂકજો ને તમને. એટલે એમ હું કહું ને તમને જાહેરાત મારા મતલબ નથી. તારે હજી જાહેરાત જ કરવી છે. એટલે અમે જાહેરાત માટે કામ નથી કરતો. હું આ જાહેરાત માટે કામ નથી કરતો. મારું કામ અલગ છે. ઓડિયો ચડાવો તો નંબર મૂકી દેજો મારો એમ. તારો નંબર મૂકીને એટલે તારામાં હજી બધા ફોન આવે. નજી તું આવી રીતે સમાધાનના વિડીયો ના 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 મારે તો હું રોજ સમાધાન કરું જ છું. ઈ બેન ને થાતી મદદ કરી દીધી. આ સમાધાન કર્યું છે. આ સમાધાન કર્યું એટલે ચાલે લઈ લો કોન્ફરન્સ. આ સમાધાન કર્યું છે. ઈ બેન ને પૂછો તમે, આપો ઈ બેન ને જેટલી થાતી મદદ કરું છું ને કાયમ ફોન આથી મેં મદદ કીધું. ન ભૂલી જા ભાઈ. જો મદદ ની હું તને વાત નથી કરતો. મદદ કરીને સમાધાન નથી થયું ને તે સમાધાન લખી નાખ્યું એની વાત કરી. ઈ એક બેનર ભાઈ મેં માર્યું કે તો ભાઈ બેન હવે તું તો લખી નાખ, તાજમહેલ લખી નાખ્યો. એમ તાજમહેલ થોડું થાય એમ કહું. સત્ય બોલો, જેટલું કરો એટલું સત્ય કરો. તાજમહેલ નો લખી એમ મારી હવે તો અટાણે એનું સમાધાન નથી. એ મારા ઘરે બેઠા છે અને એને કીધું કે આ ભાઈ અમારું બેનર લખી નાખ્યું કે મિલાપ થઈ ગયો. શેનો મિલાપ થયો? કોની હારે મિલાપ થયો? તમને કહું ઈ બેને એમ મને કીધું છે મનસુખભાઈ. ઓય કીધું છે એ ભૂલ્યા. કેતી હતી કતો તો ની વાતો ન કરે એમ કહું છું. તારી પાસે ઈવડાઈ બે જણા ભેગા થઈ ગયા ને તેડી ગયા. કેતી હતી કેતો તો ભાઈ જેવી વાતો હોય. એટલે મેં મૂક્યું છે બીજું. ઓય પણ હવે પાછું એને તને કીધું કે ભાઈ તમે ઈ કાઢી નાખો તો તે કીધું ના ઈ છેડ્યું ઈ નો નથી નીકળે. કાઢવા નથી કીધું મને મનસુખભાઈ. આ કાર્ડ આર્યા આ કીધું. પૂછો ને. આ ચાલુ રાખો. હાલ્યો હાલો, તમે મને ક્યારે વિડીયો ડિલીટ મારવાનો મેં કીધું? સાગરભાઈ તમને 2 થી 3 વખત કીધું કે ભાઈ આ મિલાપ નથી થયો તો તમે વિડીયો કાઢી પણ તમે નાખો. ઈ તમારી તો પાસે તમે પુરાવો મને છે તો શું આપો કહેવા મનસુખભાઈ ને. માંડ્યા? મારી વાત સાંભળો. તમે મને કીધું ઈ પુરાવો છે તમારી પાસે કે તમે મારી યાર ડિલીટ ન હોય, મારજો? મને રેકોર્ડિંગ કરતા નથી આવડતું. ઈ તો પણ મને એમ વાંધો નહીં, છે. તોય તમે ભાઈ ખોટું હું બોલો બેઠી છો છું એમ. તમને કહેવાય. સત્યનો તમે- સાથ દ્યો મારા ભાઈ. હું એટલું કહું ઈ છું. તમે ખોટું બોલો મારે છો આજ બેન. હું દીકરો એમ કહું નથી, છું. મારો ધણી નથી તમને કહેવાય. પણ અમે તમારો હારામાં સત્યનો જ સાથ તમે બેઠા જ્યારે નથી. હોય ત્યારે હું તમને કહું છું મારા ફોન તમે કાપી નાખો ભાઈ. કઈક વાત કરો. ક્યારે ફોન કાપ્યો? ઈ વાત એમ નહીં, ખોટી તો કરો મારી બેન, એક તમારા વાત ફોન સાંભળો. ઉપાડી તમે સાચું કહેજો કે તમે શું હા. કીધું કે એના જેઠારે વાત કરી બેન ઈ નહીં હા. હાલવા દે, એને ના પાડી. તમે એના કીધું તો કે જેઠનું નતું તમે કીધું? તમારું તો જોવાનું એના હોય. જેઠનું જેઠના કેમ ન રેકોર્ડિંગ જોવાના હોય. નથી મૂક્યું તમે? એના મારી જેઠનું વાત સાંભળો. જેઠના મારે કામ ન હોય. મારે તમારે 2 જણા હાલવાનું કામ હોય. પણ મારું હોય બરાબર, પણ સમાધાન નથી થયું મારા ભાઈ. તોય તમે મિલાપ. આજ મને કેટલા જણાએ પૂછ્યું, મારા બધાયના ફોન આવ્યા કે હારું થયું દીકરી, ઈ ભાઈએ હારું થયું. શું મેં કીધું કીધું હા તું? બાપા અહીંયા છે ઘરે. મેં કીધું પણ ઈ ભાઈ હું કીધું તું કે 2 દિવસ હું તેડી આવું. મેં ઈ મૂક્યું. ઈ બેનર મૂક્યું. મારી ભૂલ પડી. બીજું તો હું ન્યા. એમ હું તમને નથી કીધી મારા ભાઈ. હા. સમાધાન થઈ ગયું હોય તો તમે એ રીતે કરો તો બરાબર પણ છે ઈ તો કે ભાઈ સમાધાન હાલો. આપણે તો પણ તમારું તરત નબળું તો તમે કર્યું નથી. ચડાવી દીધો વિડીયો. આજ મારે સમાજમાં રહેવું છે તો મને મારી કહે વાત ને ભાઈ. સાંભળો. તમે તમને ન્યા આજે રામત પહોંચ્યા બરોબર? તો મારે તો મનસુખભાઈ મારી ઘરે આવી ગયા છે. હા પણ ભલે નહીં પહોંચ્યા, એમાં કઈ વાંધો નથી બરોબર. હા તે હારું. આપું છું. કાંઈ વાંધો નહીં. હવે કાઢી નાખે સમાધાનનું ને એવું કાઢી નાખો. બીજું હું હોય જવા દે. હા ઠીક છે. વિડીયો ડિલીટ કરી નાખે ખોટો ખોટો. કેમ કે સમાધાન નો થયું ને ચડાવાય નહીં એમ. જો કેમ કે સામે વ્યક્તિ બીજા એને મદદ કરવાના હોય, સમાધાનનો પ્રયાસ કરવાનો, એ બધા બંધ થઈ જાય. ના ના કઈ વાંધો નહીં. તમે દવાખાનામાં લઈ ગયો, ડિસ્ચાર્જ કરી દીધો, એટલે ઘરે ખબર કાઢવા જાય દવાખાને. એમાં હું છે મનસુખભાઈ, મેં તો પ્રયત્ન કર્યો સમાધાનનો. હું આ પ્રયત્ન ભલે કર્યો, પ્રયત્ન કર્યો એમાં વાંધો નથી, પણ ઈ પ્રયત્ન ન કરાય. થઈ ગયું એટલે એનું પૂરું હોવું જોઈએ. ઈ એક બેનરમાં મારે ભૂલ પડી કે મેં ઈ ભાઈ કીધું આમે તેડવા વ્યક્તિ જાય. હવે અત્યારે મારી સાંભળ, વાત હવે સાંભળો. ઈ અટાણે ભાઈ મારે એમ બોલ્યો, કે મારી વાત તો સાંભળો તમે. ઈ ભાઈ એમ બોલ્યો કે હું તેડવા જાય એટલે મારે ઈ એક મેં એક તેડવા જાય તો સમાધાન માટેનો પ્રયાસ થયો છે. હા થઈ નથી ગયો.
ના ના તે કાંઈ તો લખીને કહું મિલાપ થઈ ગયો. મિલાપ શેનો થયો? યસ સર. હા. તો મિત્રો પાછળ તમે રેકોર્ડિંગ સાંભળ્યું ને, જોયું ને મનસુખભાઈ રાઠોડને શું કીધું. એટલે આવડો આ પાસવર્ડ પડતો નથી ભેંસવીનો દલાલ. અને અગાઉ પણ જે આ ભેંસવીનો દલાલ રહ્યો ને એને મનસુખભાઈ રાઠોડના વિરુદ્ધમાં આને એક બે બેનર મૂકેલા ખરાબ. જોકે એ તો મેં એને ડિલીટય કરાવ્યા, નકર પછી મેળે ન ખાત. બરોબર, એ તો ડિલીટય કરાવી નાખ્યા. અને આ જે વ્યક્તિ રહ્યો એને માત્ર ને માત્ર ફેમસ થવું છે, બહુ ફેમસ થવું છે અને બધાનો વિરોધ કરવો છે. બધાનો વિરોધ કરી લીધેલો છે આ ભાઈએ ભેંસવીના દલાલે. બરોબર. અને અગાઉ પણ એક મામાદેવના ભુવા ભરતભાઈ રાઠોડનો મનસુખભાઈ રાઠોડે થોડાક સમય પહેલાં વિડીયો મૂકેલો હતો, એનાય પણ આ સમાધાનમાં ગયેલો હતો. બરોબર, એ આપણે કાંઈ વાંધોય નથી. પણ અમુક મેટર કોની હાથમાં હતી અને કોને હાથમાં લઈ લેવું ને કઈ રીતનું કરવું એ બધું પહેલાં જાણવું પડે, જોવું પડે, પછી બધું આગળ કરાય શું છે શું નહીં. બરોબર. તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો. જય ભીમ, જય સંવિધાન.